દાહોદ જિલ્લામાં ખેડૂતો દ્વારા વિવિધ માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વન અધિકાર નિયમ હેઠળ જમીનના હકો મળ્યા બાદ પણ 7/12ના ઉતારામાં એન્ટ્રી ન થતા તાત્કાલિક એન્ટ્રી કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ જૂથ કૂવાના મટીરીયલ માટે લાભાર્થીઓને અને તેમના સુધી રકમ ચૂકવવાની અથવા તો ગ્રામ પંચાયતને નાણાં આપવા અંગે પણ રજૂઆત કરાઈ છે। એકલવ્ય સંગઠન અને મનરેગા કામદાર યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। हमारे एकलव्य संगठन तरफथी जे खेडूतोना सवालों हमारी पास आवेला छे ए सवालों में एवुं छे के जे लोकोए दावो कर्यो छे दावो करेलो छे एमने अत्यार सुधी सनद आपवामां नथी आवी। सनद आपवामां आवी तो ओછી जमीन आपवामां आवी छे। ए अमारा मेन सवालों अमे जे आवेदनपत्रमां रजू करेला छीए। वत्ता के जे लोकोना दावा अमे 2008ની अंदर आप्या हता ते दावो अत्यार सुधी मळेल नथी। तेमां जे लोकोना दावो नथी मळेल ने हालमां कब्जो धरावे छे एवा खेडूतोए त्या आवेदनपत्रमां अरजीओ लीधेल छे। अरजीओना आधारे अमे कलेक्टर साहेबश्रीने आवेदनपत्र आपवाना छीए अने शांतिपूर्ण रीते आपवाना छीए। वन अधिकार अधिनियम 2005 अंतर्गत जे अधिकार पत्रकवाળી जमीन 7/12માં સળવા માટે પેન્ટિંગ દાવા, પડતર દાવા, 16,000થી વધુ દાવા દાહોદ જિલ્લાના છે એ દાવાઓ અને કાર્યવાહી આગળ થાય એના વિશે એ મુદ્દા ઉપર છે। અને નરેગાના જે સવાલો છે એ ગ્રામ્ય કક્ષાના જે કામદારોને 2-3 વર્ષથી સામૂહિક કામો શરૂ કરવામાં નથી આવ્યા અને જે કામો હાલની અંદર જૂથ કૂવાના કામો શરૂ કરવામાં આવ્યા 4,000થી વધુ કૂવાઓ એ દાહોદ જિલ્લાના છે। એ કૂવાઓની અંદર હાલની ચોમાસાની સિઝનનો ટાઈમ આવી ગયો છે। આ ટાઈમની અંદર કોઈપણ એજન્સી તાલુકા પંચાયત દ્વારા માલ સામાન પૂરો પાડવા માટે નિમણૂક કરવામાં આવેલ નથી। તો અમારી એવી માંગણી છે કે ગ્રામ પંચાયતની એજન્સી આપે અથવા કામદારોના પોતાના લાભાર્થીને પોતાના એકાઉન્ટની અંદર આ જે માલ સામાન મટીરિયલના